છે ગાર્ડનર અનુસાર બુદ્ધિ શું છે? એમ કે બુદ્ધિ શું છે કે વ્યવહારમાં સકારાત્મક પરિવર્તન કરી શકે તે બુદ્ધિ છે, વ્યવહારમાં નકારાત્મક પરિવર્તન કરી શકે તે કઈ બુદ્ધિ છે, મૂળ ઉત્પાદકને ઉત્પાદન કરવાની ક્ષમતા આપે છે કે ઘણી બધી વિશિષ્ટ ક્ષમતાઓનો એક સમૂહ છે. ચારે ચાર વાક્ય સમજીએ ને તેમાં છેલ્લું વાક્ય તો સમજ પડી ગઈ ને તો બાકીના ત્રણ તો ભલે ને સમજાય નહીં હોય તો એ પણ કાઢી નાખો, કારણ કે છેલ્લું વાક્ય શું બોલે? ઘણી બધી વિશિષ્ટ ક્ષમતાઓનું શું છે? એક સમૂહ છે. કોણ? તો બુદ્ધિ. પહેલા સ્ટાર્ટિંગ થી જ મેં આ કહેતો આવ્યો છું તમને. ઓકે, ચાલો તો આ ક્વેશ્ચન આપણે જોયો, એનો આન્સર આપણે જોઈ લીધું, ચોથા નંબરનો આન્સર છે આપણો. ત્યારબાદ બીજો સવાલ છે, આ સીટેટ પરીક્ષામાં પૂછાયેલા બધા પ્રશ્નો છે. ઓકે, ગાર્ડનર અનુસાર કયું વિધાન સાચું નથી? જો બરાબર સમજો, સાચું નથી એમ પૂછે છે, સાચું છે એમ નથી. સાચું નથી. બુદ્ધિ એક સ્થિર તથા સ્થાયી વિશિષ્ટતા ધરાવે છે. ગાર્ડનર થોડું આવું કીધું કે સ્થિર છે એવું તો કીધું નથી. ઓકે, બુદ્ધિને વિવિધ પરિસ્થિતિમાં વિકસિત કરી શકાય છે. હા ભાઈ, કરી શકાય. બુદ્ધિ કોઈ એક બાબતે સ્થિર નથી. હા, સ્થિર નથી, એ તો બહુવિધ છે. આ પણ સાચું છે. બુદ્ધિને એક સમતલમાં બાંધી શકાતી નથી. હા, નથી બાંધી શકાતી. ઓકે, તો આ ત્રણ વાક્ય સાચા છે. આ પહેલું વિધાન કેવું છે? ખોટું છે, કેમ કે પહેલા વિધાન શું હતું? છે બુદ્ધિ સ્થિર કે સ્થાયી વિશિષ્ટતા. ભાઈ, સ્થિર સ્થાયી વિશિષ્ટતા ધરાવતી નથી. ઓકે, ચાલો, ખ્યાલ તો આવતો છે બધા સવાલ કેવા પૂછાય ને એમાં શું કેવી રીતે ક્રેક કરે છે. ઓકે, ચાલો આગળ વધીએ. ત્રીજો સવાલ, હાવર્ડ ગાર્ડનરે કહ્યું કે, જો વારે વારે ફરીને કેવા સવાલ પૂછાય કે તમે ગાર્ડનર વિશે ભણ્યા કે નથી ભણ્યા, તમે સમજ્યા કે નથી સમજ્યા. ઓકે, ગોખી કાઢો ને તો મજા નહીં આવશે. બરાબર, ચાલો. હાવર્ડ ગાર્ડનરે શું કહ્યું કે બુદ્ધિ એક ગુણ સ્વરૂપમાં પ્રસ્તાવિત કરી શકાય. એક ગુણ આવે ને, એક શબ્દ આવે ને એમાં કાઢી નાખવાનું, સાઈડ પર કાઢી નાખવાનું ને. બરાબર, ચાલો. બુદ્ધિ એ દ્વિઅવયવી છે. દ્વિઅવયવી એટલે બે. દ્વિઅવયવી કોને કીધેલું? દ્વિઅવયવી સ્પીયરમેને કીધેલું. આ દ્વિઅવયવી કોને કીધેલું? સ્પીયરમેન. ઓકે, સ્પીયરમેન. ઓકે, ત્રિપરિમાણ કોણ લાવેલું? ગિલફર્ડ લાવેલા. બુદ્ધિ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. યસ, આ આપણા ભાઈ હાવર્ડ ગાર્ડનર લાવ્યા. આ આપણો સાચો જવાબ. બરાબર છે, ચાલો આગળ વધીએ. યસ, બીજાની ભાવના, મનોદશા, ઈચ્છાઓને સારી રીતે સમજી શકે તો તે કયા પ્રકારની બુદ્ધિ છે? જો આ સવાલ મેં તમને કીધું ને, પરિસ્થિતિ આપી દેશે ને કયા પ્રકારની બુદ્ધિ એમ પૂછી કાઢશે તો આપણને અહીંયા ખ્યાલ આવી જાય. હા, બીજાની ભાવના એ અને બીજાની મનોદશા સમજવા માટે જો સ્થાનિક અને પ્રાકૃતિકતા આવવાની નથી. બરાબર, સ્થાનિક અને પ્રાકૃતિકતા આવવાની જ નથી. આ બે તો નથી આવવાના. વ્યક્તિ અંતર્ગત અને આંતરવૈયક્તિક જો